તો વડોદરા ખાતે સરકારી જમીન પર દબાણ કરવા બદલ 20 ને નોટિસ અપાઈ છે। કોર્પોરેટર આશિષ જોશી સહિત 20 લોકોને નોટિસ ફટકારવામાં આવી। વાઘોડિયા રોડ કલાદર્શન પાસે દબાણ કરવા બદલ નોટિસ આપવામાં આવી છે। કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી। તાજેતરમાં આશિષ જોશીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે। 17 મેના રોજ સુનાવણી હાથ ધરાશે। આધાર પુરાવા સાથે હાજર રહેવાના આદેશ પણ અપાયા। ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસકોનો આજે ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે। ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આજ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા। આજે તંત્ર દ્વારા કલાદર્શન 4 રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને, મારા ઘરને અને જે વર્ષોથી 60 વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે। ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે। આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ તુમાખી છે, જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે। તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે। એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે।